ભાવનગરમાં નવરાત્રી દરમિયાન પ્રોફેશનલ આયોજકો બેફામ બન્યા છે. ભાવેણાના લોકો સાથે ખુલ્લી લૂંટ કરી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કરાયેલા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો. ભાવનગર શહેરમાં આ વર્ષે 5 જગ્યાઓ પર નવરાત્રી મહોત્સવના પ્રોફેશનલ આયોજન કરવામાં આવ્યા છે. જે આયોજનમાં આયોજકો ખુલ્લેઆમ લોકો સાથે લૂંટ ચલાવી રહ્યા છે, જેમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નવરાત્રીમાં મંજૂરી લેવામાં આવતી હોય છે અને તંત્ર સમક્ષ આયોજકો દ્વારા મંજૂરી માટે કરાયેલી અરજીમાં કલેક્ટર દ્વારા 700 થી 800 લોકોની બેઠક ક્ષમતા અને સીઝન પાસની કિંમત 300 અને એક દિવસના ટિકિટ દર 200 અને ગ્રાઉન્ડમાં પાણી તેમજ અન્ય વસ્તુઓના ભાવ પ્રિન્ટ ભાવ લેવાની સૂચના સાથે પરમિશન અપાઈ હતી. પરંતુ હાલ નવરાત્રીના હવે જ દિવસો બાકી છે ત્યારે ટિકિટ દર 500 તેમજ ગ્રાઉન્ડમાં પાણીની બોટલ 30 રૂપિયા લઈ રહ્યા છે. જ્યારે લાઉડસ્પીકરની મંજૂરી રાતના 12 કલાક સુધી જ આપવામાં આવી છે, છતાં પણ રાત્રે 2 વાગ્યા સુધી નવરાત્રી ચાલુ હોય છે. તેમજ ખેલૈયાઓ માટે સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા કરવાની પણ તંત્ર દ્વારા 28 મુદ્દામાં રજૂઆત કરી છે, પણ આયોજન જ પીવાના પાણીની વ્યવસ્થા કરે તો પાણીની બોટલના ₹30 લઈ શકાય ખરા? જે મોટો પ્રશ્ન લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આમ જ તંત્રના નિયમોનું પાલન થતું નથી. જોકે આ અંગે મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ જણાવ્યું હતું કે એક જાગૃત નાગરિક દ્વારા મેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ સમગ્ર નિયમોનું પાલન કલેક્ટર કચેરી દ્વારા જાહેરનામું આપવામાં આવે છે. તેવામાં જિલ્લા તંત્ર દ્વારા નવરાત્રીના આયોજકો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.